ખેરાલુ અને સટવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. રાત્રિ દરમિયાન 2 ઇંચ જેટલો વરસાદ. ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ. ખેરાલુના સમગ્ર પંથકમાં દિવસભરના અસહ ઉકળાટ અને બફારા બાદ ગત રાત્રે વાતાવરણમાં અચાનક પલટાયો હતો અને ખેરાલુ અને સટવાડાના પંથકમાં રાત્રિ દરમિયાન ગાજવીજ અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પસરી ગઈ છે. મેઘરાજાએ રાત્રિના સમયે બંને તાલુકાઓને ગબડ્યો હતો. સરકારી આંકડા મુજબ ખેરાલુ પંથકમાં રાત્રિ દરમિયાન 42 mm એટલે કે આશરે 1.5 ઇંચથી 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. ખેરાલુ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ સાર્વત્રિક વરસાદ રહ્યો હતો. સટલાસણામાં પણ મેઘરાજાએ તોફાની ઇનિંગ રમી હતી, જ્યાં રાતભરમાં 52 mm થી એટલે કે 2 ઇંચથી વધુ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. રાત્રિના સમયે પડેલા ભારે વરસાદને કારણે ખેરાલુ અને સટલાસણા શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદને કારણે ખેતરો પણ પાણીથી તરબોળ થઈ ગયા હતા. લાંબા સમયની રાહ જોડાયા બાદ આખરે મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કરતા જગતનો તાત ભારે હરખાયો છે. આ વરસાદ ખેતી માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે. કૃષિ નિષ્ણાતોના મતે આ વાવણી લાયક ઉત્તમ વરસાદ છે, જેને પગલે ખેડૂતોએ હોશે હોશે વાવણીના કાર્યોની શરૂઆત કરી દીધી છે. ભારે ઉકળાટ બાદ વરસાદ ખાબકતા સામાન્ય જનતાએ પણ ગરમીથી મોટી રાહત અનુભવી છે. બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર, ગુજરાતી ન્યૂઝ. અહેવાલ મનોજ ઠાકોર, ખેરાલુ.